એક આ બ્લેક કલરનું લીધું છે, બીજું બી બ્લેક કલરનું લીધું છે, ધોતી બી બ્લેક કલરની લીધી છે કેમ કે બ્લેક કલર. તો હે ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી આજે હું મારા જે લાસ્ટ બ્લોગમાં અધૂરા કામ બાકી હતા, એક તો મારે ચપ્પલ લેવાના હતા, બટ હું છે ને 2-3 દિવસ પહેલાં બહાર ગયેલી. તો રેન્ડમલી એમ જસ્ટ બહાર ગયેલી, સેલ ચાલતો હતો તો હું ગયેલી, તો 15% ડિસ્કાઉન્ટ હતું. તો મેં રેન્ડમ આમ ગઈ અને એક ચપ્પલ મને પસંદ આવી ગયા, જે છે ને બહુ એટલા મસ્ત ક્રોક્સ હતા, જે ચોમાસામાં જે ચપ્પલ ચાલે. તો હું ફાઇનલી એ ચપ્પલ લઈને આવી ગઈ છું અને આજે જોઈશ કે બીજા ચપ્પલ બી મારે એક લીધા છે ને તો મને બીજા લેવાની બી મન થઈ ગઈ છે. તો હું તમને બતાવું કે આવા છે ને પિંક કલરનો મેં મસ્ત ચપ્પલ લીધેલા હતા. શું કલર હતા! મને એક છે ને ડોનટ્સવાળું જે છે ને એ બી મને પસંદ આવેલું, બટ એમાં મારી સાઇઝ નથી. તો આજે હું ટ્રાય કરીશ કે એમાં મને એક સાઇઝ મળી જાય. બહુ મસ્ત ચપ્પલ હતા એમાં એમ. તો આજે જોઈએ. અને મારે જે ધોતી લેવાની છે નવરાત્રી માટે, મારે છે ને એક મારું પર્સનલી મારે એક શૂટ કરવું છે, તો એના માટે મારે ધોતી લેવાની છે. તો હું એ લેવા જાઉં છું, પ્લસ ચપ્પલ લેવા જાઉં છું. તો ચિરાગ આવે છે, તો હું અને ચિરાગ બંને જઈએ છીએ આજે. અને બીજી વાત એ હતી કે છે ને મમ્મીના બી મેં ચપ્પલ લીધા છે, બહુ જ મસ્ત હતા, જે મને બી પસંદ આવ્યા હતા. બટ ફર્સ્ટ પ્રાયોરિટી મમ્મી, તો મેં મમ્મી માટે ચપ્પલ લીધેલા છે. તો હું બધું લઈને આવીશ ને પછી એક વ્લોગ પૂરો બનાવીશ કે હું આ વસ્તુ લઈને આવી છું એમ. કેમ કે મમ્મી માટે એક બીજી સરપ્રાઈઝ બી છે જે મારે લેવાની છે, ટૂંક સમયમાં તમને ખબર પડશે. તો હું જ્યારે રક્ષાબંધને જઈશ ને ઘરે, ત્યારે હું મમ્મીને આપીશ. તો ચલો જઈએ. કેમ કે છે આજે વરસાદ નથી પડતો, કે થોડો થોડો તાપ છે, બટ બહુ સારું વેધર છે. તો ચાલો. એ મને લેવા આવ્યો છે. જઈ જાવ ચાલો. એ જેને જોવું હોય એ જોવે હવે. હા કહેલો મને બટન નાખી આપે એમ. વાવ, કેટલા દિવસ પછી મેં તાપ જોયો છે. આ છે ને મને જોઈને સ્માઈલ લાવ્યા, ખબર નહીં કેમ કેમ સ્માઈલ આલા મને જોઈને. તું મને મુસ્કાવું. મુસ્કાવાનું નહીં, મને આવું જોઈને. જો વેધર કેટલું મસ્ત. તું મને જો કેટલું મસ્ત આખે. શું બસ શાક જ દેખાય આને, બીજું કશું દેખાતું નહીં. મને છે ને વરસાદ નહીં ગમતો, બટ વરસાદ છે ને તાપમાં વરસાદ ગમે ને એ મને છે ને બહુ જ ગમે. તો રોડ કેટલા મસ્ત અને ક્લીન લાગે જો આમ જે વરસાદ પડતો હોય ને પછી આમ કીચડ વાળું થઈ જાય ને, એ મને નહીં પસંદ આવતું. એટલે મને વરસાદ નહીં ગમતો. અને હું છે ને એકલી ચપ્પલ લેવા ગયેલી, તો ચિંટુ તે મને કીધું, ચિંટુ ચપ્પલનું રિએક્શન આવજે. કેવા છે ચપ્પલ? પહેલા દિવસે જ કેટલી મસ્ત લઈને આવી તું ચપ્પલ, યાદ આવ્યું? કીધું નહીં. આનું રિએક્શન કેવું હોય ખબર? આમ ખાલી આમ થોડી આમ અંદર ને અંદર છે ને સ્માઇલ આવશે. એનું રિએક્શન કંઈ બોલવાથી ના હોય, આમ છે ને આમ ખાલી એવું રિએક્શન હોય એને. એટલે એનો મતલબ કે સારું લાગે છે એમ. એટલે હું એને છે ને લીધા વગર ગયેલી. હજી એને હું લઈને જઉં છું એમ. શોપિંગ કરવા રામનગરમાં આજે, જે બી સુરત ના હોય ને એ લોકોને ખબર હશે કે રામનગરમાં છે ને આવી બધી કટલરી વસ્તુઓ બહુ મળી જાય એમ. આવી કે બીજી વાળી છે ઉતારી. તો મેં અમારે છે મને ધોતી લેવી હતી ને, તો મને ધોતી મળી ગઈ છે અહીંયા આગળ. અને છે મમ્મીનો વિડીયો કોલ ચાલતો હતો. મમ્મી એટલી કન્ફ્યુઝ થતી હતી ને લેવામાં, કેમ કે મારી મમ્મીને બી ધોતી જોઈતી હતી ને પેન્ટ બી જોઈતું હતું. તો હજી મેં એક પેન્ટ કઢાવ્યું છે, કેમ કે છે ને બધી બહુ પેટાનું છે. હવે બ્લેક છે ને એ બી બતાવજો. પેલી બ્લુ કલરની છે ને આ ધોતી સેમ જ છે. આ પેલું બી બતાવજો, પેલું બ્લેક વાળું. આ શું જોઈ? આ કાં જોઈ નાખી? આ શું રહ્યું બાર? આ બ્લેક વાળું. પ્લેન વાળું કે નેટ વાળું? આ પ્લેન વાળું. નાના કરતા કેટલું બધું લેવાય ગયું. શોપિંગ કરીએ રામનગરથી મહાલક્ષ્મીમાં. તો છે ને હું ફર્સ્ટ ટાઈમ અહીંયા રામનગર આવી છું. મારા ગરબા ક્લાસમાં એક આવે છે ને, તેમણે મને કીધેલું મિરલ ભાભીએ કે મહાલક્ષ્મીમાં જજો. તો મારું છે ને ફર્સ્ટ એવર અહીંયા શોપિંગ હતું મહાલક્ષ્મી. તમે જોઈ શકો છો. તો જે બી સુરતના જે બી મારા બ્લોગ જોવે છે, પ્લીઝ તમે અહીંયા આગળ આવજો. બહુ જ આમ નોમિનલ રેટ કહેવાય ને, 300-350થી પેન્ટ ને એ બધું ચાલુ થતું હતું. તો મેં મમ્મી માટે બી લીધું છે ને મારા માટે બી લીધું છે. તો હું જઉં છું ચપ્પલ લેવા માટે.
તો તું કહું છે ને પટ્ટી નીકળી જાય એમ. આ નીકળી જાય પાછળની પટ્ટી આમાં કાઢવી હોય તો નીકળી જાય. કદાચ ના ગમતું હોય ઘરે જઈને કાઢી નાખી તમે કાઢી આપો તો નીકળી જાય ને મતલબ ગ્રીન વાળા મસ્ત લાગે છે ઉપર આ એવું બધું. પેલા ગ્રીન વાળા કાઢી આપો ને આમાં. બતાવો તો પાછળ લાગેલા છે ને ગ્રીન 40 નંબર. લાસ્ટ ટાઈમ આવી હતી ને તો એટલી ભીડ હતી અહીંયા છે ને ઊભું રહેવાની જગ્યા નથી, એટલી ભીડ હતી ને આજે તો કોઈ કાગડો બી ઉડતું નહીં અહીંયા. તો દિવસમાં આવા ટાઈમે જ આવીશું અહીંયા આગળ એમ દિવસમાં શું હલકી ટ્રાફિકમાં બી પહેરાય આમ આગળ કરીને કરતો નથી. બહાર કેવી લાગે છે ના દૂરથી સારી લાગતી હતી. દૂરથી વસ્તુઓ બધી છે ને સારી જ લાગે ચિંટુ, એટલે નજીકથી કોઈ દિવસ જોવી એમ. હજુ તો નવું છે અને 38 સાઈઝ સારું છે. છોડ ભાઈ ચાલ 40 લો એવું જરૂર ના હોય કે 40 જ બધા પણ પછી ના આવી રહ્યું તો પેલામાં વ્હાઈટ કલરમાં સાઈઝ આવી કે નહીં જો ને ડોનટ્સ વાળો હતો એમાં. હા ભાઈ આમ હા 40 નંબર આવી કે નહીં જો ને ચિંટુ આ બી જોઈ લી મેં મમ્મી માટે છે ને આવી લીધેલી છે. એના કલર છે આ મને આ બી ગમેલી બટ એમાં છે ને મારી સાઈઝ નથી તો એનો બીજો કલર આવ્યો છે બટ એ બી મને નથી ગમતી. એક નજરમાં ગમી જાય ને મને જે પિંક કલરના મેં લીધા ને એક નજરમાં ગમી ગયેલા ને મેં તરત જ લઈ લીધેલા એમ. બટ પેલા ડોનટ વાળામાં જોઈએ સાઈઝ આવે છે કે નહીં એમ. આવી સાઈઝ સારા નહીં લાગતા પેલા પછી બે વાઈટ બધું વાઈટ ઉપર જો પડા ને એ વાળે તો કયો કલર લાવ? એમાં બે કલર છે પણ એમાં યલો કલર છે બીજો પિંક કલર છે. યલો કલર લાવ હે હા ક્યુટ લાગે છે આ ક્યુટ યલો કલર આપી દો ને એક તો ટ્રાય કરીને જો કેમ કે મારે જો છે ને બે વ્હાઈટ થઈ ગઈ છે ને એટલે ચિંટુ એમ કહે છે કે યલો કાતો હા હા લે આ તો હળદર વાળો લાગે છે મને કલર. લઈ લે વાઈટ લઈ લે ચાલ આપે છે તો ચોમાસું જ પહેરવાનું છે ને એમ બી પછી ક્યાં પહેરવાનું તો હું વોશ કર્યા કરીશ વાંધો નહીં. હમણાં 2 મહિના તો ચલાવવાના સારા લાગે છે કે નહીં એમ મને કે એમ કહું છું હમણાં 4 દિવસ પહેલા વાઈટ લીધા પાછા વાઈટ લઈ છે કલર બદલી નાખ્યો પણ કલર યલો ને પિંક જ છે બી એ પહેરી જુઓ ને એકવાર ગંદા થવાની કેટલી બધી ચિંતા થાય છે બાપરે. ગંદા થવાની નહીં બધા વાઈટ પિંક પણ આમાં આ છે ને મેચ થઈ જાય છે ડોનટ વાળું. સારું લાગે છે હવે હાલો નહીં ખાલી બે મારો પેર તો આપો મને પહેરીને જો. હા આ કલરમાં. A few inches later. છેલ્લે છે ને મારા હાથમાં વ્હાઈટ કલરના જ આવ્યા. મેં છે ને બીજા ટ્રાય કર્યા બટ એ છે ને પર્પલ કલર હતો પણ પર્પલ કલર છે ને બધામાં આમ સૂટ નહોતો થતો એમ અને ગ્રીન કલર બી હતો હે ને પણ પર્પલ કલર બધામાં સૂટ નહોતો થતો. તો અમે લોકો ફાઇનલી ડિસિઝન અમારું વ્હાઈટ ઉપર આવ્યું ડોનટ્સવાળા ઉપર. હું છે ને એકવાર ઘરે પહોંચી જાઉં ને પછી તમને છે ને શાંતિથી બધું બતાવું તો ચિંટુ મને છે ને કશું ખવડાવશે ને પછી ઘરે જઈએ. પોટાઈથી છે ને ઘૂઘરા ખાવા છે મારા તો મને ખબર પડે છે પ્રાઇમ માર્કેટ પર ઘૂઘરા બહુ મસ્ત મળે છે. સોરી દીપાલી ભાભી બટ હું નીકળી છું ને કેમ કે છે ને દીપાલી ભાભીને બધાને છે ને ઘૂઘરા ખાવા હતા બહુ ટાઈમથી તો હું છે ને ખાઈ અને પછી ઘરે જઈશ કેમ કે આજે જમવાની બહુ વાર છે એમ એટલે. તો આ છે ને કાઠિયાવાડીની ફેમસ ડીશ આવે છે ભૂંગળા બટાકા. ફોન હરખું પકડ. ભૂંગળા બટાકા અને છે ને ઘૂઘરા મેં છે ને પેલા ખાધેલા શું કરે છે તું બ્લોગ ઉતારતા નહીં તો મેં પાછો ફોન લઈ લીધો. તો આ છે ને ભૂંગળા બટા સોરી ઘૂઘરા છે તો મેં ફર્સ્ટ ટાઈમ ખાધેલા છે. પહેલાં બી ખાધેલા છે બટ એમાં છે ને 3 ચટણી નાખીને આવે. આને શું કહેવાય એમ સમોસા જેવું જ આવે એમ બટ આમાં છે ને બધા આનું નામ પાડી દીધા છે ઘૂઘરા એમ. તો આ ખાઈ અને હું ઘરે જાઉં પછી ઘરે જઈને તમને બધી વસ્તુ બતાવું. તો હું આવી ગઈ છું ઘરે મસ્ત શાંતિથી બેઠી છું અને પાછળનું બેકગ્રાઉન્ડ થોડું એ રાખજો કેમ કે છે ને ઘરમાં તમને ખબર છે ભેજનું બધું દિવાલની બધું ખરાબ થઈ ગયું તો એનું કામ થોડું ઘણું ચાલુ છે. તો હું તમને બધાને બતાવું કે હું શું લઈને આવી છું. એકચ્યુઅલી તમે જોઈ તો લીધું જ હશે બટ તો બી હું થોડા ઘણા રિવ્યૂ આપીશ કે જે મેં ચપ્પલ લીધેલા હતા. એકચ્યુઅલી એમાં છે ને પિંક અને યલો કલર હતો બટ એ થોડો લાઈક જે ડોનટ હતું ને ઉપર એ થોડું અજીબ લાગતું હતું એમ એ કલરમાં. વ્હાઇટમાં થોડું વધારે સારું લાગતું હતું તો મેં છે ને વ્હાઇટ કલરના લીધા છે. પ્લીઝ મને કમેન્ટમાં કહેજો કે કયા ચપ્પલ સારા હતા કે મારી ચોઈસ સારી છે કે ચિરાગની કેમ કે ચિરાગને પિંક કલર બી એને પસંદ આવેલા કેમ કે મેં આગળ જે લીધેલા છે ને એ બી પિંક અને વ્હાઇટ બેઝ પર છે. એને કીધું બે શું કરવા છે એમ
બટ મને આ જ ગમતા હતા તો મેં આ લીધા છે. આની પ્રાઇસ છે 500 રૂપીઝ અને જે મેં લાસ્ટ લીધેલા પિંક અને વ્હાઇટ એની હતી 370. તો એમણે કીધું કે ક્વોલિટીમાં થોડો ડિફરન્ટ છે. તો આ છે 500 રૂપીઝના. તો મમ્મી માટે મેં આ લીધેલા જે મેં તમને બતાવ્યું હતું. મને ડાર્ક કલર બહુ જ ગમેલો કેમ કે મમ્મીની બી ફેર સ્કિન છે તો એ પ્રમાણે. અને એમાં છે ને સ્પોન્જ છે, આ જે છે ને એ સ્પોન્જ છે તો મમ્મી માટે સારું છે તો મેં મમ્મી માટે આ લીધેલા હતા. એકચ્યુઅલી એમાં છે ને ડિસ્કાઉન્ટ ચાલતું હતું. આ હતા 1000 સમથિંગ 1100 રૂપિયાના હતા ને એમાં 15% ડિસ્કાઉન્ટ હતું તો મને 900 યા 930માં પડેલા હતા. તો મમ્મી માટે આ છે. અને બીજું મેં લીધું છે ધોતી પેન્ટ. મેં છે ને 2 પેન્ટ લીધા છે. એક આ બ્લેક કલરનું લીધું છે, બીજું બી બ્લેક કલરનું લીધું છે. ધોતી બી બ્લેક કલરની લીધી છે કેમ કે બ્લેક કલર મને બહુ ગમે છે એમ ખબર નહીં. હું કોઈ બી ટી શર્ટ બધું મેચ થઈ જાય બ્લેક કલરમાં એમ એટલે મેં બ્લેક કલરમાં લીધું છે. અને ફર્સ્ટ ટાઈમ મેં અહીંયાથી રામનગરમાંથી શોપિંગ કરી છે કેમ કે મોસ્ટ ઓફ હું છે ને મોલમાં ને એમાં બધામાં શોપિંગ કરું છું બટ આવી વસ્તુ નવરાત્રિ રિલેટેડ છે ને રામનગરમાં બહુ સારી મળતી હતી. તો આનું ફેબ્રિક બી છે ને કોટન ઉપર છે તો ક્વોલિટી વાઇઝ બહુ સારું છે. તો પ્લીઝ તમે સુરતથી બ્લોગ જોતા હોય તો રામનગરમાં મહાલક્ષ્મી કરીને દુકાન છે તો પ્લીઝ ત્યાં વિઝિટ જરૂરથી કરજો. અને બીજું મમ્મી માટે મેં પેન્ટ લીધેલું હતું વ્હાઇટ કલરનું અને સેમ બ્લેક કલરની ધોતીમાં મેં નેવી બ્લુ કલર લીધો છે કેમ કે આ મારું પર્સનલ શૂટ નવરાત્રિનું કરવાની છું તો આગળના બ્લોગમાં તમને ખબર પડશે ધીરે. તો બસ આજનું શોપિંગ આ હતું મારું. અને હા હું દમણ ગયેલી ને તો મેં એક નવરાત્રિ ટાઈપ એક મસ્ત ટોપ જોયું હતું જે હું તમને બતાવવાનું ભૂલી ગયેલી તો હું તમને બતાવું. આ છે એની ઇનર, લાઈક આવી ઇનર કંઈક છે. મને આ પ્રિન્ટ આમ જોઈને છે ને આમ એટલું મસ્ત ફીલ થતું હતું ને. અને ઉપર એક આ શર્ટ છે, નીચે ઇનર છે અને આ શર્ટ છે લાઈક આવું છે કંઈક. તો આ મેં દમણથી લીધેલું 400 રૂપીઝનું. હવે જો ધીરે ધીરે શોપિંગ બ્લોગ મારા ચાલુ થશે કેમ કે ગણપતિ આવે છે, બધા ફેસ્ટિવલ ધીરે ધીરે આવે છે તો મારા શોપિંગ બ્લોગ ધીરે ધીરે થોડા આગળ ચાલશે. જેમ નવરાત્રિ હશે ને એમ મારા શોપિંગ બ્લોગ થોડા આવતા રહેશે. તો બસ આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ. પ્લીઝ મને કમેન્ટ કરો. મને કમેન્ટ કોઈ નથી કરતું. 4-5 લોકો એવા હોય છે જે રેગ્યુલર કમેન્ટ કરે છે તો પ્લીઝ મને કમેન્ટ કરો. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જાઓ અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ.